નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિઓમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓના ગુણધર્મો એટલે કે સૂત્રો જોયા હતા. તે દિવસે મેં તમને કીધું હતું કે ત્રિકોણમિતીય વિધિના ગુણધર્મો એટલે કે સૂત્રો બરાબર તૈયાર કરવાના, જેથી એક્સરસાઇઝ કરવામાં આપણને મુશ્કેલી પડે નહીં. આજે આપણે સ્વાધ્યાય 2.2ના એક્ઝામ્પલો કરીશું. જુઓ, પહેલો એક્ઝામ્પલ, સાબિત કરો 1 થી 4. પહેલો એક્ઝામ્પલ છે 3 sin inverse x equal to sin inverse in the bracket 3x minus 4x cube where x belongs to close interval minus half to half, રાઈટ. અહીં આગળ સાબિત કરી દઈશું લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાનું, અથવા તો રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ એમ સાબિત કરવાનું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરીએ, 3 sin inverse x આપેલું છે ડાબી બાજુએ, એટલે આપણે શું કરીશું, ધારો કે શું લઈએ, ધારો કે x ઇક્વલ ટુ સાઇન થીટા, એટલે થીટા ઇક્વલ ટુ શું થશે, થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ, થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કન્ડિશન આપેલી છે. કન્ડિશન શું આપેલી છે, એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -હાફ ટુ હાફ આપેલું છે આપણને. એનો અર્થ શું થયો, સાઇન એક્સ લઈએ, સાઇન એક્સ બિલોંગ્સ ટુ હાફની કઈ કિંમત, સાઇનની કઈ કિંમત હાફ થાય, તો સાઇન -π/6, રાઈટ. જો સાઇન π/6 એટલે હાફ, માઇનસ હાફ છે એટલે સાઇન માઇનસ સાઇન π/6 એટલે કે સાઇન -π/6 આવશે, અને આ હાફ એટલે શું થવાનું, સાઇન π/6, રાઈટ. એનો અર્થ એ થયો કે થીટા સાઇન એક્સ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા છે ને, તો અહીંયા શું થવાનું, સાઇન થીટા આવશે. સાઇન થીટા આવશે, એટલે થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ શું થશે, -π/6 ટુ +π/6, રાઈટ. એટલે 3 થીટા બંને 3 વડે ગુણીએ એટલે 3 થીટા બિલોંગ્સ ટુ, અને 3 ગણી તો -π/2 આવશે, 3 દુ 6, આ શું થશે, +π/2 આવશે. એટલે 3 થીટાની કિંમત, અહીંયા 3 થીટા શા માટે લીધું, આપણે સાઇન કરો 3 sin x માઇનસ, એટલે અહીંયા જો x ઇક્વલ ટુ સાઇન થીટા લઈએ તો 3 sin થીટા -4 sin ક્યુબ થીટા, એ કોનું, સાઇન 3 થીટાનું સૂત્ર થવાનું. એટલે 3 થીટા -π/2 ટુ π/2ની વચ્ચે હોવું જોઈએ ક્લોઝ ઇન્ટરવલ, રાઈટ. ચાલો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ. રાઈટ હેન્ડ સાઈડ શું છે, સાઇન ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ 3x - 4x ક્યુબ, રાઈટ. ચાલો આમ જોવા જઈએ તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ બતાવવાનું આવે, પરંતુ અહીં આગળ હું શું લઉં છું, રાઈટ હેન્ડ સાઈડ લીધી છે. રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 3x - 4x ક્યુબ, સાઇન ઇન્વર્સ x ઇક્વલ ટુ સાઇન થીટા આપણે ધારેલું છે, એટલે 3 sin થીટા -4x ક્યુબ, x ઇક્વલ ટુ સાઇન થીટા, સાઇન ક્યુબ થીટા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ગુણિત ઉપગણિત ચેપ્ટરમાં આપણે આ સૂત્રો શીખેલા છીએ. કયું સૂત્ર, 3 sin થીટા -4 સાઇન ક્યુબ થીટા ઇક્વલ ટુ સાઇન 3 થીટા, રાઈટ. અને આપણે સાઇન વિધેયનું પ્રતિવિધેયમાં આપણે રિઝલ્ટ નંબર 1 જોયું, સાઇન ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ સાઇન થીટા ઇક્વલ ટુ 3 થીટા, રાઈટ. ચાલો 3 થીટા ઇક્વલ ટુ શું છે, થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ, આ સાબિત થઈ. વિદ્યાર્થી મિત્રો, સાબિત આટલું કન્ડિશન આપેલી તેના પરથી આ મેળવવાનું, જેથી આપણને ખ્યાલ આવે કે 3 થીટા કયા ચલમાં, ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2, કારણ કે સાઇન વિધેયનો વિસ્તાર એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/2માં જ આ આવેલો હોવો જોઈએ, તો જ આ સાબિત કરેલું. એટલે કન્ડિશન પહેલી આ રીતે ચેક કરવાનું, રાઈટ. સિમિલરલી સેકન્ડ એક્ઝામ્પલ, 3 cos ઇન્વર્સ એક્સ, એટલે અહીં આગળ તમારે શું લેવાનું, x ઇક્વલ ટુ કોસ થીટા લેવાનું. શું લેવાનું, x ઇક્વલ ટુ કોસ થીટા, એટલે અહીંયા સૂત્ર મળશે 4 cos ક્યુબ થીટા -3, શું મળશે,
4 cos સ્ક્વેર થીટા માઇનસ 3 cos થીટા, એટલે એ કોનું સૂત્ર થયું? cos 3 થીટાનું સૂત્ર આવશે. એટલે આ એક્ઝામ્પલ લેફ્ટ ફોર યોર હોમવર્ક આપું છું. ચાલો ત્રીજો એક્ઝામ્પલમાં જુઓ, tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 ઇક્વલ ટુ tan ઇન્વર્સ હાફ. વિદ્યાર્થી મિત્રો, ડીસ ઇક્વલ ટુ ડીસ, લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ રાઇટ હેન્ડ સાબિત કરવાનું છે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24. રાઈટ, આપણે સૂત્ર જાણીએ છીએ tan ઇન્વર્સ x ઇન્ટુ વાય, આ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ વાય આપણે સૂત્ર જોયું. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ વાય ઇક્વલ ટુ, પહેલાં આપણે શું જોયું? x ઇન્ટુ વાય, આ તમારો x છે, આ તમારો y છે. તો x ઇન્ટુ વાય ઇક્વલ ટુ શું થવાનું? 2/11 ઇન્ટુ શું થવાનું? 7/24 થવાનું. એટલે ડીસ ઇક્વલ 7×14, એટલે આ શું થવાનું? વિચ ઇઝ લેસ દેન 1. એટલે આપણું સૂત્ર કયું આવશે? tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ વાય ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ વાય 2/11 પ્લસ 7/24 અપોન શું થશે? 1 માઇનસ x ઇન્ટુ વાય, x એટલે 2/11 ઇન્ટુ 7/24. આ સૂત્રનો ઉપયોગ કર્યો. ચાલો જુઓ, તો આ શું થવાનું? ડીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ, અહીંયા લસાવ લઈ, લસાવ કેટલો આવવાનો? 24 × 11 એટલે 264 થવાનો. કેટલો થવાનો? 264. તો અહીંયા 264 કે અહીંયા કેટલા થવાના? અહીંયા કેટલા ગુણવું પડશે? 24 × 2 = 48 વત્તા 77 અપોન 1 માઇનસ 7 × 2 = 14 અપોન 24 × 11 એટલે 264. રાઈટ, ડીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 77 પ્લસ 48 કેટલા થશે? 125 અપોન 264 ઓછા 14 એટલે શું થવાનું? tan ઇન્વર્સ, અહીંયા લસાવ લઈ લીધો છે આ, એટલે tan ઇન્વર્સ 125 અપોન 250. ડીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ હાફ 125 × 250 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. સાબિત થઈ ગયું. એ જ પ્રમાણે 2 tan ઇન્વર્સમાં શું થશે? આપણું સૂત્ર છે 2 tan ઇન્વર્સ x ઇક્વલ ટુ tan ઇન્વર્સ ટ્વાઇસ x અપોન 1 માઇનસ x સ્ક્વેર. આપણું સૂત્ર છે ને, તો આપણે ડાબી બાજુ લઈએ. જુઓ, ફોર્થ એક્ઝામ્પલ 2 tan ઇન્વર્સ હાફ પ્લસ tan ઇન્વર્સ 1/7 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 31/17 લાવવાનું છે. 31/17. રાઈટ, તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ 2 tan ઇન્વર્સ હાફ પ્લસ tan ઇન્વર્સ 1/7. વિદ્યાર્થી મિત્રો, 2 tan ઇન્વર્સ x, આ સૂત્ર છે આપણું 2 tan ઇન્વર્સ x ઇક્વલ ટુ શું? tan ઇન્વર્સ ટ્વાઇસ x અપોન 1 માઇનસ x સ્ક્વેર. આ આપણું સૂત્ર છે. આ રાઈટ, આ સૂત્ર છે. તો એ સૂત્ર પર આપણે અહીંયા શું થશે? tan ઇન્વર્સ x ઇક્વલ ટુ હાફ છે, એટલે ટ્વાઇસ હાફ અપોન 1 માઇનસ x સ્ક્વેર, x ઇક્વલ ટુ હાફ એટલે 1/4 થશે પ્લસ tan ઇન્વર્સ 1/7. આ 2 કેન્સલ એટલે કેટલા રહેવાના? 1 જ થવાના. એટલે ડીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1 અપોન 1 માઇનસ 1/4 એટલે 3/4 પ્લસ tan ઇન્વર્સ 1/7. ડીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ, આ છેદ 4 છે એટલે એ અંશમાં આવશે, એટલે tan ઇન્વર્સ 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. રાઈટ, ચાલો tan ઇન્વર્સ 1/7. હવે આ બંને tan ઇન્વર્સ એટલે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y
એટલે આ એક્સ તમારો અને આ તમારો વાય છે, એટલે એક્સ ઇન્ટુ વાય બરાબર 4/3 ઇન્ટુ 1/7, એટલે શું થવાનું 4/21 વિચ ઇઝ લેસ ધેન 1. એટલે કયું સૂત્ર આવશે? tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય, એટલે tan ઇન્વર્સ એક્સ એટલે 4/3 પ્લસ 1/7 અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય એટલે 4/3 ઇન્ટુ 1/7, રાઈટ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ લસા કેટલો 7 તારી 21 અંશમાં અંશનો લસાવો 7 તારી 21, અહીંયા કેટલા થવાના 7 ચોક 28 વત્તા અહીંયા 3 વડે ગુણવું પડે એટલે 3 અપન 21 અપન 1 માઇનસ 4 અપન 21, એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ 28 વત્તા 3 એટલે 31 છેદમાં 21, છેદમાં અહીંયા શું થવાનું 21 માઇનસ 4 એટલે કેટલા થશે 17 અપન 21, રાઈટ. એટલે ધીસ ઇક્વલ ટુ આ 21 કેન્સલ, રાઈટ. એટલે કેટલા થવાના tan ઇન્વર્સ 31 અપન 17 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, રાઈટ. એટલે આ તમારો એક્ઝામ્પલ થયો. હવે આપણે અહીં જોઈએ પાંચમો એક્ઝામ્પલ શું આપેલો છે જુઓ. પાંચમો એક્ઝામ્પલ શું આપેલો છે? નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો 1 થી 10. નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ખાસ કાળજી રાખજો. નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં એટલે કેવા? નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો 5 થી 10. એમાં પાંચમો એક્ઝામ્પલ tan ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપન એક્સ વેર એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કન્ડિશન આપેલી છે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એક્સ ઇક્વલ ટુ 0 લઈએ તો છેદ શૂન્ય થઈ જાય, તો અવ્યાખ્યાયિત પદ થઈ જાય, એટલે એક્સ બરાબર શૂન્ય લઈ શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ, આવા જ્યારે દાખલા પૂછાય ત્યારે ધારી લેવાનું. અહીંયા એક આપણે જાણીએ છીએ 1 પ્લસ અહીંયા એક્સ ઇક્વલ ટુ tan થીટા લઈએ તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા, અને 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. આ સેક સ્ક્વેર એના વર્ગમૂળ એટલે નીકળી જશે. એટલે અહીંયા શું ધારવું પડે? ધારો કે એક્સ ઇક્વલ ટુ tan થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2, રાઈટ. ચાલો અહીંયા આપણે શું લઈએ? tan ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ. ધીસ ઇક્વલ ટુ તો શું થવાનું? tan ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ ઇક્વલ ટુ શું લીધું? tan થીટા, એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન એક્સ ઇક્વલ ટુ tan થીટા, રાઈટ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા, એટલે સ્ક્વેર રૂટ ઓફ સેક સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન tan થીટા. This equal to tan inverse સ્ક્વેર રૂટ ઓફ સેક સ્ક્વેર થીટા એટલે શું થવાનું? સેક થીટા, વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે એટલે સેક થીટા માઇનસ 1 અપોન tan થીટા, રાઈટ. હવે આપણે જાણીએ છીએ tan ઇન્વર્સ સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા માઇનસ 1 અપોન tan થીટા ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા, રાઈટ. તો આપણે અહીંયા શું થશે? અંશમાં લસાવ લઈ લે. tan ઇન્વર્સ 1 માઇનસ કોસ થીટા અપોન કોસ થીટા છેદમાં સાઇન થીટા અપોન કોસ થીટા કેન્સલ, છેદ ઉડી જશે એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ
ટેન ઇન્વર્સ શું થશે? ટેન ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ 1 માઇનસ કોસ થીટા અપોન સાઇન થીટા. સાઇન થીટા. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ખાસ કાળજી રાખજો. ટેન ઇન્વર્સ આપણે ગુણિત ઉપગણિત ચેપ્ટરમાં ધોરણ 11માં ગુણિત ઉપગણિત ચેપ્ટરમાં અડધાના સૂત્રો જોયેલા. 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર શું છે? 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 અને સાઇન થીટાનું સૂત્ર 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. મેં અગાઉ પણ તમને કીધું છે, ધોરણ 11નું ગુણિત ઉપગણિત ચેપ્ટરના બધા સૂત્રો મોડે હોવા જોઈએ, તો જ તમે સહેલાઈથી કરી શકશો. ઓકે, આ 2 કેન્સલ, આ સાઇન થીટા, આ સ્ક્વેર કેન્સલ, એટલે શું આવવાનું? ટેન ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 એટલે ટેન થીટા બાય 2. અને આપણે જાણીએ છીએ ટેન પ્રતિવિધિની વ્યાખ્યા મુજબ ટેન ઇન્વર્સ ટેન થીટા બાય 2 ઇક્વલ ટુ થીટા બાય 2 એટલે 1/2. થીટા ઇક્વલ ટુ શું છે? થીટા ઇક્વલ ટુ જુઓ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા, તો આપણે શું લઈ શકીએ? થીટા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ. રાઈટ? તો આપણે અહીં લખી શકીએ કે થીટા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ એટલે ટેન ઇન્વર્સ કરો તો 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપન એક્સ ઇક્વલ ટુ 1/2 ટેન ઇન્વર્સ એક્સ. રાઈટ? ચાલો વિદ્યાર્થી મિત્રો, 6 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. 6 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. આપણે સેવન્થ એક્ઝામ્પલ પણ અહીંયા તમે જુઓ, ટેન ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. રાઈટ? ધીસ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા ઇક્વલ ટુ શું થવાનું? ટેન સ્ક્વેર થીટા બાય 2 એટલે ટેન સ્ક્વેર થીટા બાય 2નું વર્ગમૂળ ટેન થીટા થવાનું. એટલે ટેન ઇન્વર્સ ટેન થીટા બાય 2 એટલે થીટા બાય 2 એટલે એક્સ છે એટલે એક્સ બાય 2 આવશે જવાબ. થશે ને? 1 માઇનસ કોસ થીટા ઇક્વલ ટુ શું લેવાનું? 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા એટલે ટેન સ્ક્વેર એક્સ બાય 2. ટેન સ્ક્વેર નીકળી જવાનું એટલે શું આવવાનું? ટેન એક્સ બાય 2. ટેન ઇન્વર્સ ટેન એક્સ બાય 2 એટલે એક્સ બાય 2 એટલે એક્સ બાય 2 આન્સર આવશે. ધીસ એક્ઝામ્પલ લેફ્ટ ફોર યોર હોમવર્ક. ચાલો 8મો એક્ઝામ્પલ જોઈએ. ટેન ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમને જે આપેલું છે એમાં આપણે શું કરીએ? બંને બાજુ પણ અંશ અને છેદને કોસ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. ચાલો તો શું નામ? ડીસ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ અંશને કોસ એક્સ વડે ભાગીએ એટલે શું આવવાનું? કોસ એક્સ અપન કોસ એક્સ 1 માઇનસ સાઇન એક્સ અપન કોસ એક્સ ટેન એક્સ અપન કોસ એક્સ અપન કોસ એક્સ 1 પ્લસ સાઇન એક્સ અપન કોસ એક્સ ટેન એક્સ. આ આપણને મળ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1ની કિંમત આપણે જાણીએ છીએ. કઈ કિંમત? ટેન ઇન્વર્સ 1 એટલે 10π/4 માઇનસ 10x અપોન 1 એટલે 10π/4 પ્લસ 10x રાઈટ? 1 પ્લસ 1 મિનિટ આ ઇન્ટુ થશે અહીંયા 1 પ્લસ અહીંયા અહીંયા કિંમત 1 લઈ લે તો 1ની જગ્યાએ શું લખીએ? જો આ 1 એટલે 1 જ લખ્યા છે, પ્લસ 1 10π/4 ઇન્ટુ 10x એટલે આપણું સૂત્ર મળી ગયું. કયું? ટેન ઇન્વર્સ 10π/4 માઇનસ x સૂત્ર થઈ ગયું. કયું? આ સૂત્ર કયું? 10π/4 માઇનસ 10x અપોન 1 પ્લસ 10π/4 ઇન્ટુ 10x એટલે 10π/4 માઇનસ x એટલે ટેન ઇન્વર્સ 10π/4 માઇનસ x પ્રતિવિધિની વ્યાખ્યા મુજબ શું થવાનું? π/4 માઇનસ x થશે. રાઈટ? એટલે આ થઈ આપણી એનું સાદુરૂપ થયું. સિમિલરલી 9મો એક્ઝામ્પલ એના જેવો છે. લેફ્ટ ફોર યોર હોમવર્ક. રાઈટ?
ચાલો હવે આપણે જોઈએ 10મો એક્ઝામ્પલ. 10મો એક્ઝામ્પલ. 10મા એક્ઝામ્પલમાં શું તારવાનું? અહીંયા જુઓ 3a² માઇનસ એક્સ ક્યુબ અપોન a ક્યુબ માઇનસ 3ax². એટલે અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે x ઇક્વલ ટુ a tan થીટા. એટલે x અપોન a ઇક્વલ ટુ tan થીટા. આના પરથી આપણે એમ લખી શકીએ થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ x અપોન a આમ લખી શકીએ. ચાલો જુઓ, અહીંયા કન્ડિશન આપેલી છે -a અપોન √2 લેસ દેન x લેસ દેન a અપોન √3. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ખાસ ધ્યાન આપજો. આપણને શું આપેલું છે? અહીં શું આપેલું છે? tan ઇન્વર્સ 3a²x માઇનસ x ક્યુબ અપોન a ક્યુબ માઇનસ 3ax² આપેલું છે, રાઈટ. ચાલો, ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ. તો આપણે શું લખી શકીએ? tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ 3a². a ઇક્વલ ટુ શું લીધું? tan થીટા ઇક્વલ 3a². એટલે 3a². x ઇક્વલ ટુ શું લીધું? a tan થીટા. એટલે 3a² x ઇક્વલ ટુ a tan થીટા. a² ઇન્ટુ a એટલે 3a³ થવાનું. 3a³ tan થીટા માઇનસ a x ઇક્વલ ટુ a tan થીટા. એટલે a tan થીટાનો ક્યુબ એટલે a³ tan ક્યુબ થીટા થશે અપોન a³ માઇનસ 3x². x ઇક્વલ ટુ a tan થીટા એટલે x² ઇક્વલ ટુ a² tan સ્ક્વેર થીટા એટલે a³ tan સ્ક્વેર થીટા થશે. tan સ્ક્વેર થીટા. જ્યાં x દેખાય ત્યાં a tan થીટા મૂકવાનું. એટલે શું છે? ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ આમાંથી શું કોમન નીકળશે? a³ કોમન નીકળશે. a³. તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા રાઈટ અપોન આમાંથી a³ કોમન કાઢીએ. a³. તો બ્રેકેટમાં શું આવશે? 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. 3 tan સ્ક્વેર થીટા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા a³ કેન્સલ થશે એટલે શું આવશે? ધીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ આપણું સૂત્ર આવ્યું 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર ઇક્વલ ટુ tan 3 થીટા આપણું સૂત્ર આવ્યું. tan 3 થીટા. અને આપણે જાણીએ છીએ કે tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ tan 3 થીટા ઇક્વલ ટુ 3 થીટા. tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ tan x ઇક્વલ ટુ x. તો tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ tan થીટા ઇક્વલ ટુ 3 tan થીટા. પરંતુ થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ x અપોન e. ધીસ ઇક્વલ ટુ 3 tan ઇન્વર્સ x અપોન e. આ એનો આન્સર થશે, રાઈટ. ચાલો હવે આપણે જોઈએ 11મો એક્ઝામ્પલ. 11મો એક્ઝામ્પલ જોઈએ. 1 મિનિટ. હા, ચાલો જુઓ. કિંમત શોધો 11 to 15. કિંમત શોધવાની છે. અહીં આગળ કિંમત શોધવાની એટલે શું કે અહીંયા આગળ આપણને શું આપેલું છે? tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ 2 cos 2 sin ઇન્વર્સ 1/2. આવા એક્ઝામ્પલ 2 માર્કના અથવા તો 1 માર્કના ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય, રાઈટ. તો અહીં આગળ શું આપેલું છે? tan ઇન્વર્સ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ, રાઈટ, 2 cos ઇન ધ બ્રેકેટ 2 sin ઇન્વર્સ. અહીં હાફ છે તો સાઈનની કઈ કિંમત હાફ થશે? sin π/6. sin π/6 ઇક્વલ ટુ હાફ, રાઈટ. ચાલો, ધીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. પહેલાં અંદરના કાઉન્સનું સાદુરૂપ આપવાનું. ધીસ ઇક્વલ ઇન ધ બ્રેકેટ 2 cos ઇન ધ બ્રેકેટ 2
સાઇન ઇન્વર્સ ઇન્ટુ સાઇન પાઈ બાય 6 એટલે સાઇન પાઈ બાય 6 જ આવશે, રાઈટ. જુઓ, સાઇન ઇન્વર્સ સાઇન પાઈ બાય 6 ઇક્વલ ટુ પાઈ બાય 6. સાઇન ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ સાઇન એક્સ ઇક્વલ ટુ એક્સ, તો આ પાઈ બાય 6 થશે. ચાલો, એટલે શું થવાનું? tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ 2 cos પાઈ બાય 3. 2 અહીંયા 3 ઉડી જશે એટલે 3 આવશે, પાઈ બાય 3. અને cos પાઈ બાય 3 ની કિંમત કેટલી? cos પાઈ બાય 3 ની કિંમત cos પાઈ બાય 3 ઇક્વલ ટુ હાફ, એટલે tan ઇન્વર્સ 2 ઇન ધ બ્રેકેટ હાફ. કારણ કે cos પાઈ બાય 3 ની કિંમત હાફ થાય છે એટલે 2 કેન્સલ, એટલે tan ઇન્વર્સ 1 થશે. tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 એટલે tan ઇન્વર્સ 1 એટલે tan પાઈ બાય 4. tan પાઈ બાય 4 ની કિંમત 1 થાય ને, એટલે 1 ની જગ્યાએ આપણે શું મૂક્યું? tan પાઈ બાય 4. એટલે હવે આપણે લખી શકીએ tan ઇન્વર્સ tan પાઈ બાય 4, tan ઇન્વર્સ tan x ઇક્વલ ટુ x, તો tan ઇન્વર્સ tan પાઈ બાય 4 ઇક્વલ ટુ પાઈ બાય 4. દેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12 તમે જુઓ કે અહીં આગળ આ એક્ઝામ્પલ એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ છે. એની કિંમત શોધવાની. cot ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a, રાઈટ. તો એક્ઝામ્પલ બહુ સિમ્પલ એક્ઝામ્પલ. cot ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a આપણું ફોર્મ્યુલા આવી ગઈ, એટલે એનું મૂલ્ય કેટલું થવાનું? tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a ઇક્વલ ટુ પાઈ બાય 2 થવાનું ને, એટલે ધીસ ઇક્વલ ટુ cot પાઈ બાય 2 થયું. અને cot પાઈ બાય 2 ની કિંમત કેટલી? cot પાઈ બાય 2 ઇક્વલ ટુ 0. cot પાઈ બાય 2 ની કિંમત કેટલી થશે? 0. એટલે આ તમારો જવાબ થશે, રાઈટ. ચાલો, એ જ પ્રમાણે તમે જુઓ 13 એક્ઝામ્પલમાં શું કરવાનું છે? જુઓ, tan ઇન્વર્સ હાફ. tan ઇન્વર્સ હાફ અહીં આગળ તમારે ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરવાનો છે, તો તમે સહેલાઈ તમે કરી શકશો. જુઓ, tan ઇન્વર્સ હાફ ધીસ ઇક્વલ ટુ વી કેન એટ, આ આપણો એક્ઝામ્પલ છે. તો એનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો tan હાફ ઇન ધ બ્રેકેટ સાઇન ઇન્વર્સ ટ્વાઇસ એક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આપણું સૂત્ર છે શું છે? 2 tan ઇન્વર્સ એક્સ પ્લસ cos ઇન્વર્સ 1 માઇનસ વાય સ્ક્વેર અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. આ બાજુ cos ઇન્વર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 tan ઇન્વર્સ એક્સ. તો આ શું થવાનું? 2 tan ઇન્વર્સ વાય થવાનું આ, રાઈટ. એટલે શું થવાનું? tan હાફ ઇન્ટુ આમાં 2 કોમન કાઢી લે એટલે 2 થવાનું અહીંયા. એટલે શું થવાનું? tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય, રાઈટ. ચાલો, એટલે આ 2 કેન્સલ, એટલે આપણને શું મળશે? tan ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ તમારો એક્સ છે અને આ તમારો વાય છે. tan એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ tan એક્સ પ્લસ વાય ઇક્વલ સૂત્ર શું? એક મિનિટ, અહીંયા સૂત્ર ખોટું લખ્યું. અહીંયા શું થશે? 2 નીકળી ગયા એટલે શું થવાનું? tan ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય, આમ થશે. એટલે tan ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ એટલે શું થવાનું? એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. અહીંયા જુઓ, tan ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ. આ તમારો એક્સ આપેલું છે એમ સમજો. તો tan ઇન ધ બ્રેકેટ tan ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય, તો એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય થશે. ઓકે, ચાલો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, આ ચેપ્ટરના જેટલા સૂત્રો છે બરાબર તૈયાર કરી નાખો. સૂત્રો કરશો તો જ એક્ઝામ્પલ આવડશે અને સમજી વિચારીને નોટમાં વ્યવસ્થિત ગણવાના.